Have a great day. Last time આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં જુદા જુદા પ્રકારના એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા શીખ્યા. તેમાં સૌપ્રથમ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો કે એન્કોડવાળા. એના પછી ડબલ ઓબ્જેક્ટિવ કન્સ્ટ્રક્શન એટલે કે દ્વિકર્મક રચના. એના પછી આપણે એ જ 5 પોઈન્ટ હતા એને આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર અને પ્રશ્નાર્થમાં શીખ્યા. ત્યારબાદ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે હેવ, હેઝ અને હેડવાળા વાક્યો. એમાં પણ સૌ પ્રથમ આપણે પાછા એના ઇન્ટ્રોગેટિવ શીખ્યા અને છેલ્લે 10મા વિડીયોની અંદર આપણે એ જ વાક્યો WH ક્વેશ્ચનમાં કેવી રીતે રૂપાંતર કરવું. જો કે આગળ ના આવડ્યા હોય એટલે WH તો વેરી ઇઝી છે, કારણ કે WH વર્ડ મૂકવાનું જ છે જે છે તે. બરાબર. હવે આજે આપણે નવું ટોપિક શરૂ કરીએ તે પહેલાં આપણે આપણા જે ગઈ વખતના એક્સરસાઇઝના જે વાક્યો આપેલા છે તે આપણે સોલ્વ કરીશું. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને એક સૂચના છે કે આગળના જે ટોપિક્સ ચાલ્યા એનું વારંવાર રિવિઝન કરજો. નહીં તો આગળ ચાલશે, આગળ સમજ પડશે, પાછળ ભૂલતા રહેશો. આ બનશે, મોટાભાગના વિદ્યાર્થીઓને આવું બનતું હોય છે. એટલે તમારા જીવનની અંદર પણ આવું ન બને એ માટે હંમેશા રોજે રોજ થોડું રિવિઝન કરો. બરાબર. બીજા નંબરે વર્બ ફોર્મ્સનું રિવિઝન કરો અને ત્રીજા નંબરે ટેન્સીસના સૂત્રોનું રિવિઝન કરો. આટલું તમે જો રિવિઝન કરશો તો કોઈ મુશ્કેલી તમને પડશે નહીં. બરાબર. ચલો આપણે સૌ પ્રથમ ઝડપથી આપણા વાક્યો 12 હતા સોલ્વ કરી દઈએ છીએ. બરાબર. પછી જ આપણે આગળ આપણું જે આ ટોપિકથી આગળ જે વધવાનું ચાલુ છે આપણું, બરાબર, એ આપણે કરીશું. ચલો, પહેલું વાક્ય છે, તમારો ચોપડો ઓપન કરશો, લખેલા વાક્યો સોલ્વ કરજો, ચેક કરજો, ભૂલ હોય તો સુધારજો. બરાબર. સમજ ના પડે તો પૂછજો. ચલો, વાય વુડ યુ સ્પીક લાઈ. સૌ પ્રથમ તો કર્તા, ક્રિયાપદ, કર્મ 3 વસ્તુ આપણે શોધી કાઢીએ કે આ યુ એ કર્તા છે, સ્પીક એ ક્રિયાપદ છે ને લાઈ એ કર્મ છે. તો આ વાય એ શું છે? તો વાય WH વર્ડ છે, તો ભાઈ વાય એમનું એમ જ લખવાનું છે. વુડ એ શું છે? તો વુડ એ ટુ બીનું રૂપ છે, એ પણ એમનું એમ લખવાનું છે. તો જવાબ બનશે ભાઈ વાય વુડ લાઈ બી સ્પોકન બાય યુ. પ્રશ્નાર્થ છે. ફરીથી બોલું છું, વાય વુડ એમનું એમ, લાઈ બી, અહીંયા બી આવશે કારણ કે વુડ આવ્યો, બી નહીં, BE, બી સ્પોકન SPOKEN બાય યુ. ફરીથી વાય વુડ લાઈ બી સ્પોકન બાય યુ. ચલો બીજું, વેન વિલ આઈ યુઝ અ પેન્સિલ. તો કરતા આઈ આવશે, વિલ પણ આપણે બદલાવાનું નથી. બરાબર. તો વેન વિલ એ પેન્સિલ બી યુઝડ બાય મી. આમાં પણ બી આવશે. વેન વિલ એ પેન્સિલ બી, યુઝનું ભૂતકોદન ડી લગાડવાનો, USED, યુઝડ બાય મી. બરાબર. વાય વિલ એ પેન્સિલ બી યુઝડ બાય મી. પ્રશ્ન છે. ચલો, વેર શુડ હી ડ્રિંક મિલ્ક. ચલો, હી એ કર્તા છે, ડ્રિંક એ ક્રિયાપદ છે અને મિલ્ક એ કર્મ છે. તો વેર એમનું એમ, શુડ એમનું એમ. બરાબર. તો વેર શુડ મિલ્ક બી ડ્રંક બાય હિમ. વેર શુડ મિલ્ક બી, ડ્રિંકનું ભૂતકોદાન ડ્રંક, DRUNK, ડ્રંક બાય હિમ. બરાબર. વેર શુડ મિલ્ક બી ડ્રંક DRUNK બાય હિમ. પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો જવાબ પણ પ્રશ્નાર્થ જ બને ભાઈ. ઓકે. ચલો, વેન હેઝ લતા, વાય હેવ ધે પ્લેડ ચેસ. તો ઉપર વાય, વેન અને વેર 3 પ્રકારના વાક્યો હોય. ચલો, હવે આ ધે કરતા છે, પ્લેડ એ ક્રિયાપદ છે, ચેસ એ કર્મ છે. ચલો, વાય હેવ આવી તો વાય એમનું એમ. તમને એમ લાગશે હેવ એમનું એમ, ના, હેવ નહીં, હેવ આવો અથવા હેજ આવો, બદલાઈ પણ શકે. તો આ ચેસ આગળ આવશે. તો ચેસ જેમ ક્રિકેટ છે, ટેનિસ છે, એમ એક રમતનું નામ છે. તો એના માટે ટુ બીનું રૂપ હેવ નહીં પણ શું આવશે ભાઈ? હેજ આવશે. તો જવાબ બનશે વાય હેઝ ચેસ
બીન પ્લેડ બાય ધેમ. અહીંયા બીન આવશે, BEEN. કેમ બીન આવ્યું? કારણ કે હેવ, હેઝ કે હેડવાળી રચના આવે ત્યારે બીન આવે. બી ક્યારે આવે? તો કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, ખબર છે ને, મસ્ટ અથવા વિલ આવે તો બી આવે. બરાબર? તો બીન આવે છે હેવ, હેઝ અને હેડ. ફરીથી જવાબ બોલું છું ભાઈ. તો વાય હેઝ ચેસ બીન, BEEN, played by them. Why has chess been played by them? ચલો નંબર આગળ. When has લતા sung the songs? ચલો એ આ લતા કરતા છે, સંગ એ ક્રિયાપદ છે, ધ સોંગ્સ એ કર્મ છે. તો વેન તો એમનું એમ આવશે, હેજ કદાચ બદલાઈ શકે. ધ સોંગ્સ આગળ લાવવાનું છે તો ધ સોંગ્સ બહુવચન થયું, તો એમાં હેજ ના ચાલે, એમાં હેવ જો બહુવચન છે. બરાબર? તો વેન હેવ ધ સોંગ્સ બીન, BEEN, બીન વૃત્તકુદન આપેલું છે, સંગ બાય લતા. વેન હેવ ધ સોંગ્સ BEEN, બીન સંગ બાય લતા. પ્રશ્નાર્થ છે. આમાં વૃત્તકુદન તો આપેલું જ હોય. હેવ, હેજ અને હેડ આવે એટલે વૃત્તકુદન હોય જ પૂર્ણકાળમાં. બરાબર? ચલો નંબર આગળ. વેર હેડ ધ ટીચર ટોટ ઇંગ્લિશ? ચલો ધ ટીચર એ કર્તા છે, ટોટ એ ક્રિયાપદ છે, ઇંગ્લિશ એ કર્મ છે. બરાબર? તો ઇંગ્લિશ આગળ આવશે. હવે અહીં શું આવ્યું? હેડ આવ્યું. તો વેર તો એમનું એમ, હેડ પણ એમનું એમ. કેમ હેડ? કારણ કે હેડ એક જ છે. પૂર્ણ ભૂતકાળમાં એક જ ટુબીનું રૂપ. હેડ એક વચનમાં આવે કે બહુવચનમાં આવે, ગમે તે. તો વેર હેડ ઇંગ્લિશ બીન, BEEN, બીન ટોટ બાય ધ ટીચર. ઓકે? વેર હેડ ઇંગ્લિશ BEEN, બીન ટોટ બાય ધ ટીચર. પ્રશ્નાર્થી. વાય હેડ ફાધર ગિફ્ટેડ અસ? તો ભાઈ વાય એમનું એમ આવશે, બરાબર? હેડ પણ એમનું એમ આવશે. ફાધર એ કરતા છે, ગિફ્ટેડ એ ક્રિયાપદ છે, અસ એ કર્મ છે. અસ આગળ આવશે તો વી થશે ને ભાઈ? કર્મને કરતા બનાવો તો અસ આગળ આવો તો શું થશે? વી. ચલો પહેલા નંબર તો વાય મૂકીશું, હેડ પણ મૂકીશું. તો વાય હેડ વી બીન ગિફ્ટેડ બાય ફાધર? બીન આવશે કારણ કે હેડ આવ્યું. વાય હેડ વી બીન, BEEN, ગિફ્ટેડ બાય ફાધર. ઓકે? ચલો નંબર 8. હેવ યુ નોટ સીન ધ રાણી કી વાવ? રાણી કી વાવ કહીએ છીએ તે આપણે. ચલો કરતા કોણ છે ભાઈ? આ WH કે છે ને તેના સાદા એના આગળ ચાલે છે તે. તો કરતા યુ છે, સીન એ ક્રિયાપદ છે અને ધ રાણકી વાવ છે તે કર્મ છે. આ પ્રશ્નાર્થ પણ છે અને નકાર પણ છે. આપણે તો કોઈ ફેર પડતો નથી, આપણે જ. ચલો હેવ છે, ધ રાણકી વાવ આગળ મૂકવાનું. કર્મ નહીં કરતા બનાવો તો ધ રાણકી વાવ માટે હેવ નહીં, હેજ આપશે કારણ કે એક વચન છે. તો હેઝ ધ રાની કી વાવ નોટ બીન સીન બાય યુ? સમજો? ધ રાણી કી વાવ આગળ આવશે, એના માટે ટુ બીનું રૂપ હેવ નહીં પણ હેજ આવશે ભાઈ. તો હેઝ ધ રાણી કી વાવ નોટ જો મૂકીશું ત્યાં જ નોટ, પછી ભૂતકુદન પહેલા બીન, SEEN, સીન બાય યુ. પ્રશ્નાર્થ છે. ફરીથી. હેઝ ધ રાણી કી વાવ નોટ બીન સીન બાય યુ? ઓકે? ચલો હેઝ સી નોટ આસ્ક્ડ ધ ક્વેશ્ચન્સ? ચલો તો એ આ સી એ કરતા છે, આસ્ક્ડ એ ક્રિયાપદ છે, ધ ક્વેશ્ચન્સ છે તે કર્મ છે. ધ ક્વેશ્ચન્સ આગળ આવશે તો એના માટે ટુ બીનું રૂપ હેજ નહીં પણ હેવ આવશે કારણ કે બહુવચન છે. બરાબર? બહુવચન છે. તો હેવ ધ ક્વેશ્ચન્સ નોટ બીન આસ્ક્ડ બાય હર? ફરીથી. હેવ ધ ક્વેશ્ચન્સ નોટ બીન આસ્ક્ડ બાય હર? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? હેવ, હેજ અને હેડ આવે ત્યારે બીન આવે. ચલો હેડ સુહાની ડ્રંક લેમન જ્યુસ? તો એ આ સુહાની કરતા છે, ડ્રંક એ ક્રિયાપદ છે, લેમન જ્યુસ એ કર્મ છે, લીંબુનો રસ. તો હેડ તો બદલાવાનું જ નથી, એક વચન હોય કે બહુવચન હોય, નો ચેન્જ. બરાબર? તો લેમન જ્યુસ આગળ મૂકીએ તો એ પેલા હેડ લેમન જ્યુસ બીન ડ્રંક બાય સુહાની? હેડ લેમન જ્યુસ
બીન ડ્રંક બાય સુહાણી? પ્રશ્નાર્થ છે. હેડ લેમન જ્યુસ બીન ડ્રંક બાય સુહાની. ચલો, મોહનભાઈ હેઝ પ્લાઉડ ધ ફાર્મ. તો મોહનભાઈ એ કરતા છે. પ્લાઉડ એટલે ખેડ કરવી, પ્લાવ મારવું, હળ વડે ખેતી કરવી, ખેડ કરીને પ્લાવ કહેવાય. સને ભાઈ મારી પ્લાવ તો ફાર્મ એટલે ખેતર ને, તો ધ ફાર્મ આગળ આવશે. એના માટે ટુ બીનું રૂપ શું મૂકવાનું? આ એકદમ સાદું વિધાન છે, પ્રશ્નાર્થ નથી, નકાર નથી, ફૂલ સ્ટોપ છે. બરાબર? તો સિમ્પલ રીતે બનાવીશું. તો જવાબ બનશે ધ ફાર્મ હેઝ બીન પ્લાઉડ બાય મોહનભાઈ. વચ્ચે બીન મૂકવાનું. ફાર્મ એક વચન છે તો એના માટે પણ હેઝ. ધ ફાર્મ હેઝ બીન પ્લાઉડ બાય મોહનભાઈ. વચ્ચે બીન આવશે, પ્લાઉડ તો કૃતકુદન છે જ. અને છેલ્લે માય મધર હેડ નોટ ક્લીનડ ધ રૂમ્સ. તો માય મધર એ કરતા છે, ક્લીનડ એ ક્રિયાપદ છે, ધ રૂમ્સ કર્મ છે. બરાબર? ધ રૂમ્સ આગળ આવશે, એના માટે ટુ બીનું રૂપ હેડ જ આવશે, કારણ કે એક જ છે, એક વચન બહુ વચન બંનેમાં. તો ધ રૂમ્સ હેડ નોટ બીન ક્લીનડ બાય મધર, માય મધર. ધ રૂમ્સ હેડ નોટ બીન ક્લીનડ બાય માય મધર્સ. ફરી એકવાર, ધ રૂમ્સ હેડ નોટ બીન ક્લીનડ બાય માય મધર. ઓકે, ચલો, તો આ રીતે આપણે આ વાક્યો સોલ્વ કર્યા છે. એ રાખવાનું કે દરેકે દરેક વિડીયો મેં તમને 2 થી 3 વાર જોવાનું કહેલું છે. એનાથી વધારે વાર જોવો તો કોઈ નુકસાન નથી, હો ભાઈ, ફાયદો જ છે. પણ દરેકે દરેક વિડીયો 2 થી 3 છે, ફરજિયાત છે, તો વધારે સમજ પડશે, પરફેક્ટલી સમજ પડશે. બરાબર? તો એ ખાસ આપણે ધ્યાનમાં રાખજો, જો વધારે સારી રીતે સમજવું હોય તો. એટલે જેને પણ વિડીયો પરફેક્ટલી જોયા હશે, ધ્યાનથી જોયા હશે, અને એક્સરસાઇઝ લખવામાં કોઈ ભૂલ નહીં પડે, કોઈ તકલીફ નહીં પડે. બરાબર? મોબાઈલ તમારો આડો રાખવાનો, હેડફોન અથવા ઇયરફોન ભરાઈને જ સાંભળવાનું, તો વધારે ઓર મજા આવશે, વધારે સમજ પડશે. બરાબર? અને આ બધું જ આપણા ગ્રામરના ચોપડાની અંદર લખવાનું છે. બરાબર? ચલો, હવે આપણે WH ક્વેશ્ચન ચાલતા હતા, એ પોઈન્ટ ચાલુ જ છે, આપણે પૂરો કર્યો નથી. એ પોઈન્ટમાં આપણે આગળ વાક્યો શીખીએ છીએ. વેસ્ટ ટાઈમ. પ્રશ્નાર્થ. વાય ડુ યુ વેસ્ટ ટાઈમ? ચલો, હવે લખવાનું હાલ નથી, હાલ માત્ર એક જ ક્રિયા કરવાની છે, સમજવાનું. બરાબર? લખવા માટે બીજી વાર વિડીયો સાંભળવાનો છે, એ દરમિયાન લખજો, સમજજો. ચલો, કરતા યુ છે, વેસ્ટ એ ક્રિયાપદ છે, અને ટાઈમ એ કર્મ છે. આગળ આપણે વાક્યો શીખ્યા તે મોડેલ ઓક્ઝિલરીઝવાળા શીખ્યા WHમાં. હેવ, હેજ અને હેડવાળા શીખ્યા. પહેલામાં બી મૂકવાનું આવતું, પહેલામાં બી ના આવતું. બરાબર? હવે એવા પ્રકારના વાક્યો જેમાં બી પણ નહીં આવે, બીન પણ નહીં આવે, આવા વાક્યો આપણે આગળ શીખ્યા છીએ. કેવા હતા ભાઈ? આવા કે ડુ યુ વેસ્ટ ટાઈમ, આગળ ડુ હતું, ડુ, ડઝ અને ડીડવાળા વાક્યો. ખાલી બધું શું આવ્યું? વાય. વાય આવ્યું તો વાય મૂકી દેવાનું છે, જો આવ્યું છે તો આગળ છે તો વાય મૂકી દેવાનું, તો વાય. હવે આ ડુ છે એ કાઢી કાઢવાનું. ભાઈ, તમને ખબર છે કે ડુ, ડઝ અને ડીડ છે એ પ્રશ્ન પૂછવા માટે સહાય લીધેલી છે. જ્યારે જવાબ બનાવી ત્યારે ડુ અને ડઝ આપણે લખતા હતા, અહીંયા ખબર હોય તો ખબર છે ને, ડુ અથવા ડઝના બદલામાં ટુ બીનું રૂપ એમ, ઇઝ અથવા આર મૂકવાનું. શું મૂકવાનું છે ભાઈ? ડુ અથવા ડઝના બદલામાં ટુ બીનું રૂપ એમ અથવા ઇઝ અથવા આર, ગમે તે નહીં, કર્મને કરતા બનાવીએ એ આગળ આવે એના પ્રમાણમાં મૂકવાનું. ધારો કે ટાઈમ પહેલો નિયમ છે, કર્મને કરતા બનાવો, તો કર્મ ટાઈમ છે. ટાઈમ આગળ આવશે તો ટાઈમ માટે ટુ બીનું રૂપ શું મૂકીશું? ઇઝ. તો આ ડુ કાઢીને આપણે ઇઝ મૂક્યું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ આપણે મૂકી દીધું. કર્તાને કર્મ બનાવો, તો ટાઈમ આપણે આગળ મૂક્યો. કેમ આવું કર્યું? પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો, તો આગળ મૂક્યું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો, તો એ જ આગળ મૂક્યું. કેમ આગળ મૂક્યું?
કારણ કે ટુ બીનું રૂપ ક્યાં મૂકવાનું? જો ટુ બીનું રૂપ અથવા સહાયકારક હોય તેની જગ્યાએ. તો અહીંયા ડુ જો હતું ત્યાં મૂકવાનું, કારણ કે જવાબ પ્રશ્નાર્થ બનાવવાનો છે એટલે ટુ બીનું રૂપ પણ આગળ મૂકવું પડે. ત્રીજો નિયમ, ક્રિયાપદનું વૃત્તકુદન મૂકો. તો ક્રિયાપદ કયું છે ભાઈ? વેસ્ટ. વેસ્ટ એટલે બગાડવું, તો એનું વૃત્તકુદન થશે ઈડી લાગશે અથવા ડી લાગશે. WASTED, વેસ્ટેડ બાય, ચલો યુનું કર્મ થશે યુ. તો વાય ઇઝ ટાઈમ વેસ્ટેડ બાય યુ. આમાં તમને એમ લાગે કે બી ના આવ્યું અથવા બીન ના આવ્યું, ચિંતા કરતા નહીં. બી ના આવે અથવા બીન ના આવે તો કોઈ બહુ હરખશોખ રાખતા નહીં. એના પાછળ પાગલ ના થઈ જતા, ભાઈ આવું જ જોઈએ આવું જોઈએ. ના, નહીં આવે. ક્યારે ક્યારે નહીં આવે? ડુ, ડઝ અને ડીડવાળા વાક્યોનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હશે ત્યારે બી અથવા બીન આવશે નહીં. બરાબર? ક્યારે આવશે? તો બી ક્યારે આવે? તો કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ અથવા વિલ અથવા શેલ આપેલા હોય તો બી આવે. બીન ક્યારે આવે? તો હેવ, હેજ અથવા હેડ હોય ત્યારે બીન આવે. બરાબર? આ બેમાંથી કશું ના હોય ત્યારે એમિજાર અથવા ભૂતકાળ હોય તો વોઝ વેર આવે. ચલો, તો અહીંયા બી આવશે નહીં. They play cricket. Where do they play cricket? ચલો, પહેલાં તો વેર આવ્યું તો વેર મૂકી દઈશું ભાઈ આપણે. ચલો, કરતા જે છે, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ એ કર્મ છે. જેવું વાય મૂક્યું તેવું વેર મૂકીશું. ઓકે, ચલો. તો પહેલો નિયમ છે કર્મને કરતા બનાવો. તો એ કર્મ કોણ છે ભાઈ? આ ક્રિકેટને આપણે આગળ લાવ્યા. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ આ ડુ કાઢીને મૂકવાનું છે. તો ડુ કાઢીને કયું મૂકીશું? એમ, ઇઝ અથવા આર. તો ક્રિકેટ માટે કયું મૂકીશું ટુ બીનું રૂપ? એમ. ના, એમ તો આઈની સાથે જ આવો. આર તો આર તો બહુવચન હોય તો જ આવો, અને એક વચન હોય તો ઈ જ આવશે. તો વેર ઇઝ ક્રિકેટ, બે નિયમ. ત્રીજો નિયમ, વૃત્તકુદન મૂકો. તો પ્લેનું વૃત્તકુદન શું થશે ભાઈ? પ્લેડ. આમાં જાતે બનાવવું પડશે હો, પેલા હેવ હેજમાં આપેલું હોય. ચોથા નિયમ પ્રમાણે બાય મૂકો. તો એ બાય મૂક્યું. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાની કર્મ બનાવો. થોડું ભૂસાઈ ગયું છે, આપણે થોડુંક એને રિપેરિંગ કરી દઈએ, રિનોવેશન. યસ, બરાબર. તો બાય ધેનું શું થશે ભાઈ? ધેમ. પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. નંબર 3, when does she help the poor? When does she help the poor? ચલો, પહેલા નંબરે તો વેન મૂકી દઈશું ભાઈ. તો વેન. હવે કરતા સી છે, હેલ્પ એ ક્રિયાપદ છે, ધ પુઅર છે કર્મ છે. આ ડચ કાઢવાનું છે એટલી આપણને ખબર પડી. ખબર પડી ને? પહેલો નિયમ ભાઈ કર્મને કરતા બનાવો. શું આગળ મૂકીશું? ધ પુઅર્સ. આગળ જગ્યા કેમ રાખી ખબર પડી તમને? કારણ કે ટુ બીનું રૂપ મૂકવાનું છે. હવે ધ પુઅર્સ માટે ટુ બીનું રૂપ કયું મૂકીશું? ડચ કાઢીને. એમ ઇઝ કે આર? તો પુઅર્સ એ બહુવચન છે તો આર મૂકીશું. તો વેન આર ધ પુઅર્સ. ત્રીજા નિયમ પ્રમાણે વૃત્તકુદન મૂકો. તો હેલ્પનું વૃત્તકુદન ભાઈ હેલ્પડ બાય શીનું થશે ભાઈ? હર. અને પ્રશ્નાર્થ છે. તો વેન આર ધ પુઅર્સ હેલ્પડ બાય હર. નંબર આગળ, વાય ડીડ હી આસ્ક ધ ક્વેશ્ચન્સ? વાય ડીડ હી આસ્ક ધ ક્વેશ્ચન? ચલો, એ વાય એમનું એમ મૂકી દઈશું પહેલા નંબરે. તો મૂકી દઈશું ને. હવે ડીડ આવ્યું. જો આપણે તો પહેલા 3 ભાગ પાડી દો, કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો કર્તા કોણ છે ભાઈ? હી. ક્રિયાપદ છે આસ્ક, અને કર્મ છે ધ ક્વેશ્ચન્સ છે. તો પહેલો નિયમ છે ભાઈ કર્મને કરતા બનાવો. તો ધ ક્વેશ્ચન છે આપણે આગળ મૂકી દઈશું. બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો એ આ ડીડ કાઢવાનું. જેમ ડુ ડસ કાઢીને એમ ઇઝ આર મૂકતા હતા તેમ આપણે ડીડ કાઢીને એના બદલામાં શું મૂકીશું? વોઝ અથવા વેર. બરાબર.
તો વોઝ અથવા વેર. એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર. હવે ધ ક્વેશ્ચન્સ બહુવચન છે, જો છે તો વોઝ નહીં ચાલે, શું મૂકીશું? વેર. તો વાય વેર ધ ક્વેશ્ચન્સ, બે નિયમનો ઉપયોગ થયો. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો, તો આસનું આસ્કડો ઈડી લગાડીશું. બાય કર્તાને કર્મ બનાવો, તો હીનું કર્મ શું થશે ભાઈ? હિમ. અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. બીજું એક વાક્ય જોઈએ. ચલો, વેર ડીડ વી ઈટ ધ આઈસ્ક્રીમ? વેર ડીડ વી ઈટ ધ આઈસ્ક્રીમ? બરાબર. તો આ વેર આપણે આગળ મૂકીશું. કર્તા વી છે, ઈટ ક્રિયાપદ છે, ને ધ આઈસ્ક્રીમ છે તે કર્મ છે. તો કર્મને કર્તા બનાવો, તો આઈસ્ક્રીમ આગળ મૂકીશું. પણ આઈસ્ક્રીમ માટે ટુબીનું રૂપ શું? આ ડીડ કાઢીને વજ મૂકીશું કે વેર મૂકીશું? તો આઈસ્ક્રીમ એક વચન છે, એસ યસ લાગ્યો નથી. અહીંયા લાગે તો બહુ વચન હતું, તો એક વચન છે તો વોઝ મૂકી દો. તો અગાઉથી જ મૂકી દઈએ. તો વોઝ કર્મને કર્તા બનાવો, તો ધ આઈસ્ક્રીમ. બીજો નિયમ ટુબીનું રૂપ મૂકો, તો આગળ મૂકી. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો, તો ઈટનું ભૃતકુદન ઈટન બાય અસ. અમો વોઝ વેર આવે અથવા ટુબીનું રૂપ એમિજાર આવે ત્યારે બી અથવા બીન આવતું નથી. ખાસ આપણે કાળજી રાખીશું. ચલો, વેન ડીડ આઈ ટીચ ધેમ? ચલો, વેન ડીડ આઈ ટીચ ધેમ? બરાબર. ચલો, દેખાય છે. તો પહેલા નંબરે તો વેન મૂકી દઈશું ભાઈ. વેન. ચલો, ડીડ કાઢવાનું છે. ચલો, કરતા આઈ છે, ટીચ એ ક્રિયાપદ છે, ધેમ એ કર્મ છે. પહેલો નિયમ કર્મને કર્તા બનાવો, તો ધેમ આગળ લઈ લઈશું. તો કર્મને કર્તા બનાવો તો ધેમ આગળ આવશે, તો શું થશે? ધે. તો ધે દઈશું. બરાબર. કર્મને કર્તા બનાવી તો ધે. બીજો નિયમ ટુબીનું રૂપ મૂકો, તો ડીડ કાઢીને શું મૂકીશું? વોચ કહો તો વેર. હવે ધેની સાથે ધે બહુવચન કહેવાય, તો વોજ નહીં ચાલે, તો શું મૂકીશું? વેર. બરાબર. તો વેન વેર ધે. ત્રીજો નિયમ ભૃતકુદન કરો, તો ટીચનું ભૃતકુદન ટોટ. ચોથા નિયમ પ્રમાણે બાય. અને કર્તાને કર્મ બનાવો તો મી. તો વેન વેર ધે ટોટ બાય મી. પ્રશ્નાર્થ. બરાબર. તો આ રીતે. ચલો, છેલ્લું થોડુંક ઓછું દેખાય છે, તો એ થોડુંક એનું સેટિંગ કરું. હા, બરાબર. જવાબ તો તમને સમજ પડી છે. તો ભાઈ આ રીતે આ વાય વેર વેન વાળા વાક્યો આગળ આપણે મોડેલ ઓક્ઝિલરીઝ અને પૂર્ણકાળમાં શીખ્યા હતા. બરાબર. આજે એ જ વાક્યો ડુ ડઝ કે ડીડ આવે ત્યારે આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. ડુ ડઝ અને ડીડ તો આગળ શીખી ગયેલા છીએ. ખાલી આગળ વધનું વાય કે વેન કે વેર જ આવ્યું તો આપણે મૂકવાનું છે. બાકી તો જે પ્રોસેસ કરતા હતા તે જ છે. ચલો, 2 મિનિટનો વચ્ચે ટાઈમ આપું છું. કદાચ લખવું હોય તો લખી શકો અથવા ફરીથી સમજી લો. પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ. હજી જ આ પ્રકારના વાક્યો આપણા ચાલુ છે.
ચલો હવે આપણે આવા ને આવા WH ક્વેશ્ચન હજી બીજા શીખવાના છે, બરાબર, તે શીખીએ છીએ. 9 WH વર્ડ છે આપણે લાસ્ટ ટાઈમ લખ્યા હતા, પણ એમાંથી લગભગ 5 જેટલા વર્ડ એવા છે કે જેનું પેસિવ વોઇસ શક્ય બને છે. બાકીના 4 શબ્દોનું પેસિવ વોઇસ થતું નથી. એટલે આપણે જેને બનતું હોય પેસિવ વોઇસ એનું બનાવવાનું, ના બનતું હોય તો એવું વાક્ય પૂછાય જ નહીં પરીક્ષામાં, એટલે સવાલ જ નથી. ચલો હવે સૌથી મહત્ત્વના 2 શબ્દો છે WHમાં. એક તો વોટ, બરાબર. આપણે આજે જે નંબર 6 સુધી લખ્યું છે, હવે નંબર 7 આપું છું. નંબર આપું છું ભાઈ 7મો. હવે 7મો નંબર, વોટ ડુ યુ ઈટ. વોટ ડુ યુ ઈટ, તમે શું ખાધું? ચલો હવે WH વોટ આવ્યો, સમજો. અહીંથી થોડુંક સમજવાનું ખાસ છે, વેરી ઇઝી છે, પણ ધ્યાન નહીં રાખો તો વેરી ડિફિકલ્ટ પણ છે. પણ આઈ મેક ડિફિકલ્ટ ઇન્ટુ વેરી ઇઝી ઇફ યુ ગીવ એટેન્શન ઇન ધ બોર્ડ એન્ડ ઇન ધ સબ્જેક્ટ. તો હું તમને ડિફિકલ્ટમાંથી ઇઝીમાં ફેરવી શકું છું, વેરી ઇઝીમાં ફેરવી શકું છું, જો તમે બોર્ડમાં બરાબર ધ્યાન આપો અથવા આ જે ભણો છો એમાં ધ્યાન આપો તો. બરાબર. ચલો હવે પ્રશ્નાર્થ છે, WH છે. પહેલા નંબરે જેમ પેલું વેન આવતું, વાય આવતું, એ પ્રમાણે વોટ આવ્યું છે, તો આપણે આ વોટ મૂકી દેવાનું. ઓકે. પછી વાક્યના 3 ભાગ પાડી દેવાના, કર્તા, ક્રિયાપદ, કર્મ. ચલો ડુ તો આપણને ખબર છે કે ડુ ડઝના બદલામાં એ આપણે આ એમીજાર મૂકવાના છે, તો આપણને ખબર છે, બરાબર. ચલો કર્તા કોણ છે? યુ. ક્રિયાપદ કયું છે? ઇટ. ઇટ એટલે ખાવું. કર્મ મળ્યું નથી, કર્મ આપ્યું નથી, માત્ર કર્તા અને ક્રિયાપદ જ છે. કેમ કર્મ નથી આપ્યું? કર્મને શોધવાનું છે. વોટ ડુ યુ ઈટ, તમે શું ખાધું? તો તમે જે ખાધું એ કર્મ કહેવાય. કોઈ કે મેં સેન્ડવિચ ખાધી તો કર્મ કહેવાય, કોઈ કે મેં પીઝા, બર્ગર કે જે કંઈ ખાધું તે કર્મ કહેવાય. તો કર્મ અહીંયા આપ્યું નથી. અમે આપણે જોઈએ કર્મ શોધવા માટે ખબર છે, જો ઉપર લખેલું છે વોટ વડે પ્રશ્ન પૂછતા, ખબર છે? વોટ વડે પ્રશ્ન પૂછે તો કર્મ મળે. શું ખાધું? તો જે જવાબ આવે કર્મ. ના આપ્યું, કોઈ ચિંતા કરવાની નહીં, તો પણ પેસિવ વોઇસ થાય. બરાબર. એક જબરદસ્ત અપવાદ છે. કર્તા છે, ક્રિયાપદ છે, કર્મ નથી, છતાં પણ પેસિવ વોઇસ બની શકે. ચાલો પહેલાં તો વોટ મૂકી દેવાનું છે. હવે પહેલો નિયમ જો, કર્મને કર્તા બનાવો. હવે કર્મ સજ નહીં તો કર્તા બનાવવાનો કોઈ સવાલ છે નહીં, એટલે પહેલો નિયમ પૂરો. હોય તો બનાવવાનું, વોટવાળા વાક્યમાં તો હોય જ નહીં. બીજો નિયમ આવે, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો એ આ ટુ બીનું રૂપ એ અહીંયા ડુ આપેલું છે, તો ડુ કાઢીને શું મૂક્યું છે? એમ ઇઝ આર. હવે કર્મ જ નથી આપ્યું, તો કર્મ એક વચન છે કે બહુવચન છે એ આપણને ખબર જ નથી, બરાબર. એટલે આપણે ટુ બીનું રૂપ હંમેશા એક વચનનું મૂકવાનું. શાનું મૂકવાનું ભાઈ? એક વચન. તો ડુની જગ્યાએ ઇઝ. અમે પ્રશ્નાર્થ હોય તો આપણે ટુ બીનું રૂપ આગળ મૂકીએ, આગળ મૂક્યું. ચલો ત્રીજો નિયમ આવે, ક્રિયાપદનું વૃત્તકુદન મૂકો. એ ક્રિયાપદ કયું છે? ઈટ. તો ઈટનું વૃત્તકુદન શું થાય ભાઈ? ઇટન. ચોથો નિયમ બાય મૂકો. પાંચમો નિયમ, કર્તાને કર્મ બનાવો. તો યુનું કર્મ યુ. પતિ યુ. પ્રશ્નાર્થ ચિહ્ન આવી ગયું, પૂરું. જો વોટ ઇઝ ઇટન બાય યુ. અહીંયા કર્તા ખબર છે નથી, કર્મને કર્તા બનાવવાનો નિયમ અહીંયા લાગુ પડ્યો નથી, કારણ કે કર્મ છે જ નહીં. તો આપણે કોઈ ટેન્શન રાખવાની ના હોય તો આપણે નહીં મૂકવાનું, હોય તો મૂકવાનું, કોઈ ઘરનું મૂકવાની જરૂર છે. બીજું વાક્ય, ચલો વોટ ડુ દે પ્લે. વોટ ડુ દે પ્લે. ચલો ખબર પડી જશે, વોટ મૂકી દઈશું. દે કરતા છે, પ્લે ક્રિયાપદ છે. વોટ ડુ દે પ્લે, તેઓ શું રમે? શું રમે છે? તો ક્રિકેટ છે, ટેનિસ છે, ખોખો છે, બેડમિન્ટન છે, કબડ્ડી છે, કે શું છે કંઈ ખબર છે નથી આપી, કંઈ વાંધો નહીં. પહેલો નિયમ, કર્મને કરતા બનાવો. કર્મ છે જ નહીં એટલે કરતા પણ રહેતો નથી.
બીજો નિયમ આવે ટુ બીનું રૂપ મૂકો તો એ આ ડુ કાઢીને શું મૂકીશું? આમ તો અહીંયા વાત તો ખબર પડે કે એક વચન છે બહુવચન છે તો એના પ્રમાણે મૂકો જ, પણ નથી તો એક વચન જ મૂકવાનું. તો ડુના બદલામાં એમ અથવા ઈજ અથવા હા. તો વોટ ઇઝ આપણે મૂક્યું, કર્મને કરતા બનાવવાનું હતું, નથી બનાવ્યું, નથી એટલે તો બીનું રૂપ મૂકો તો મૂક્યું. ત્રીજો નિયમ આવ્યો ભૃતકુદન મૂકો તો પ્લેનું ભૃતકુદન શું થાય? પ્લેડ, ઈડી લાગે. ચોથા નિયમ પ્રમાણે બાય મૂકો તો બાય. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાની કર્મ બનાવો. કર્તા કોણ છે? ધે. તો ધેનું કર્મ થશે ભાઈ ધેમ. વાક્યના અંતે પ્રશ્ન છે. વોટ ઇઝ પ્લેડ બાય ધેમ? ઓકે. નંબર 9. વોટ ડઝ નેહા સ્પીક? નેહા શું બોલે છે? વોટ ડઝ નેહા સ્પીક? તો પહેલા નંબરે તો એ આ વોટ મૂકી દઈશું ભાઈ. કરતા નેહા, ક્રિયાપદ સ્પીક. કર્મને કરતા બનાવો, કર્મ છે જ નહીં એટલે કર્તાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો ડઝ કાઢીને ટુ બીનું રૂપ શું મૂકીશું ભાઈ? એક વચન જ આવશે. ઇઝ આવા વાક્યમાં જો વર્તમાન કાળ હોય તો એક વચન જ આવો, ભૂતકાળ હોય તો એક વચન આવો, ડુ ડઝ હોય તો ઇઝ મૂકવાનું, અને ડીડ હોય તો વોઝ મૂકવાનું વોટવાળા વાક્યમાં. ચલો બીજો નિયમ મૂક્યો. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો સ્પીકનું ભૃતકુદન સ્પોકન. ચોથા નિયમ પ્રમાણે બાય. નેહા એ નામ છે તો પાંચમા નિયમ પ્રમાણે બદલાશે નહીં, નેહાનું નેહા. ચલો વોટ ઇઝ સ્પોકન બાય નેહા? નંબર 10. વોટ ડીડ હી વોચ? તેને શું જોયું? તો પહેલા નંબરે વોટ મૂકી દઈશું ભાઈ. ચલો કરતા હી છે અને વોચ એ ક્રિયા પછી. વોચ એટલે જોવું. શું જોયું? તો કર્મ નથી આપ્યું. પહેલો નિયમ છે કર્મને કરતા બનાવો તો કર્મ છે જ નહીં. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. ડીડ આવ્યું એટલે ખબર પડી કે ડીડના બદલામાં ટુ બીનું રૂપ કયું મૂકીશું? વોચ કહો તો વેર. હવે અહીંયા એક વચન છે બહુવચન છે કશી ખબર જ નથી તો ડીડના બદલામાં હંમેશા વોજ જ મૂકવાનું. આવા વટવાળા વાક્યોમાં જો ભાઈ, બધામાં નહીં. પેલા બધામાં તો આપેલું હોય છે એટલે એ પ્રમાણે એક વચન બહુવચન મૂકવાનું. તો ત્રીજો નિયમ આવે ભૃતકુદન મૂકો તો વોચનું ભૃતકુદન વોચડ. ચોથા નિયમ પ્રમાણે બાય. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો તો હીનું કર્મ હિમ. તો વોટ વોઝ વોચડ બાય હિમ. નંબર 11. વોટ ડીડ ધ પ્યુપિલ્સ લર્ન? વોટ ડીડ ધ પ્યુપિલ્સ લર્ન? ચલો પહેલા નંબરે તો ભાઈ વોટ લખી દઈશું સાચવીને. ચલો લખી દીધું. ઓકે. કરતા છે ધ પ્યુપિલ્સ, ક્રિયાપદ શિક્ષક. વિદ્યાર્થીઓ શું શીખ્યું? ડીડ આવ્યું છે, આપણને ખબર છે કે કર્મને કરતા બનાવો પણ કર્મ છે નહીં. તો ટુ બીનું રૂપ મૂકો તો ડીડ કાઢીને શું મૂકીશું? વોઝ. ખબર છે ને? ડીડ કાઢીને શું મૂકીશું? વોઝ. તો વોટ વોઝ. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો લર્નનું ભૃતકુદન લર્ન્ટ. LEARNT લર્ન્ટ. માત્ર ટી લગાડવાથી ભૃતકુદન થાય. બાય ધ પ્યુપિલ્સ. વોટ વોઝ લર્ન્ટ બાય ધ પ્યુપિલ્સ. ખબર પડી ભાઈ? આવા વાક્યોમાં બી કે બી ના આવતું નથી. બરાબર? એટલે એનો કોઈ મોહ રાખતા નહીં. બરાબર? ચલો એક લખી દઈએ. વોટ ડીડ ધ ટીચર ગીવ? વોટ ડીડ ધ ટીચર ગીવ? શિક્ષકે શું આપ્યું? બરાબર? ચલો તો પહેલા નંબરે વોટ. કેમેરામાં જોવું પડશે દેખાય છે કે નહીં. ચલો દેખાય છે. ચલો બરાબર. કરતા છે ધ ટીચર અને ક્રિયા પછી ગીવ. ગીવ એટલે આપ્યું. શું આપ્યું? કર્મ આપ્યું નથી. ના હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો ડીડ કાઢીને શું મૂકીશું? નક્કી જ છે. ડુ ડઝ હોય તો ઇઝ, ડીડ હોય તો વોઝ. બરાબર? ત્રીજો નિયમ મૂકો તો ગીવનું ભૂતકૃદાન ગીવન બાય ધ ટીચર. પ્રશ્નાર્થ.
તો વોટ વોઝ ગિવન બાય ધ ટીચર. તો ભાઈ આ વોટવાળા વાક્યો આપેલા હોય તો એમાં કદી કર્મ હોય જ નહીં. કર્મને શોધવા માટે તો વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. ના હોય તો નહીં લખવાનું, બાકી તો એ જ નિયમો. ડુ ડસ કાઢી કાઢો તો એમ ઈજાર મૂકવાનું. પણ અહીંયા એક વચન જ આવશે એટલે એ જ મૂકવાનું ડુ ડઝમાં, અને વોઝ ક્યારે મૂકવાનું? ડીડ હોય તો વોઝ. ચલો સમજી લઈશું. 1 મિનિટમાં આગળ શરૂ કરીએ છીએ. બોલો. તો આપણે આ વોટ સાથે ડુ ડઝ અને ડીડવાળા વાક્યો જોયા. હવે તમે જોયું કે વોટની સાથે જ્યારે ડુ કો તો ડઝ આવે ત્યારે ડુ કે ડઝ કાઢી નાખ્યું અને તેને બદલે એમ ઇઝ આર માંથી ટુ બીનું રૂપ આપણે યોગ્ય પસંદ કરવાનું. પરંતુ તમે જોયું કે અહીંયા કર્મને કરતા બનાવો એ નિયમ લાગુ પડતો ન હતો, એટલે બધામાં જ એક વચનનું ટુ બીનું રૂપ મૂક્યું. હવે આગળ આવા જ વાક્યો આગળ સ્ટાર્ટ કરીએ છીએ. નંબર 13 આપણે આગળ 12 નંબર સુધીના વાક્યો લખ્યા. 13મું વાક્ય છે વોટ વિલ યુ સિંગ. તો આ પણ વોટવાળું જ વાક્ય છે, પરંતુ વોટની સાથે અહીં મોડેલ ઓક્ઝિલરીનો જ ઉપયોગ અથવા ભવિષ્યકાળનો ઉપયોગ આવે. તો સૌપ્રથમ આપણે વોટ તો મૂકી જ દેવાનું છે, કરતા યુ ક્રિયાપદ સિંગ. બરાબર. હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો જવાબ પણ પ્રશ્નાર્થ જ બનાવવાનો છે. રાઈટ. તો વોટ મૂકી દીધું. પહેલો નિયમ છે કર્મને કરતા બનાવો. હવે આમાં યુ એ કરતા છે, સિંગ એ ક્રિયાપદ છે, કર્મ છે નહીં. એટલે કર્મ નથી એટલે કરતા બનાવવાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે બીજો નિયમ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ અહીંયા વિલ આપેલું જ છે ને વિલ. તો બીજા નિયમ પ્રમાણે આપણે વિલ મૂકીશું. રાઈટ. ત્રીજો નિયમ છે ક્રિયાપદનું વૃદ્ધકુદન મૂકો. તો વૃદ્ધકુદન સિંગનું સંગ મૂકીએ તે પહેલાં મૂકીશું બી. આ બી ક્યાંથી આવ્યું? તમને ખબર છે કે જ્યારે ટુ બીનું રૂપ એનું એ જ રહે ત્યારે બી આવે છે. તો બી મૂક્યું, સિંગનું વૃદ્ધકુદન સંગ મૂક્યું, ચોથા નિયમ પ્રમાણે બાય મૂક્યું, અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો. તો યુનું કર્મ કોઠા મુજબ યુ. નવું શું આવ્યું? બી આવ્યું. તો બી આપણે મૂકવાનું રહેશે. બરાબર. નંબર આગળ 14. વોટ કેન સી ડ્રાઈવ. તેણીની શું ચલાવી શકે છે? પ્રશ્નાર્થ. તો આ પણ વોટવાળું છે, પણ વોટની સાથે કેન મૂક્યું છે એટલે કે મોડેલ ઓક્ઝિલરી છે. રાઈટ. જવાબ લખીશું તો સૌપ્રથમ વોટ મૂકી દઈશું આપણે. બરાબર. જવાબમાં સૌપ્રથમ વોટ મૂકી દઈશું. હવે કર્તા અને ક્રિયાપદ, કરતા સી, ક્રિયાપદ ડ્રાઈવ. કર્મ આપ્યું નથી. શું ચલાવશે? તો કાર ચલાવશે, એક્ટિવા, બાઇક, સ્કૂટર આપ્યું નથી. નો પ્રોબ્લેમ. પહેલો નિયમ કર્મને કરતા બનાવો નથી. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. તો કેન મૂક્યું. ત્રીજા નિયમ પ્રમાણે વૃદ્ધકુદન મૂકીએ તો એ પહેલાં બી મૂકીશું અને ડ્રાઈવનું વૃદ્ધકુદન ડ્રીવન.
ચોથા પ્રમાણે બાય અને કર્તાને કર્મ બનાવો તો સીનું કર્યું હર, પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. રાઈટ. નંબર 15. 15મું વાક્ય આવે આપણે તો 15મું વાક્ય છે વોટ વુડ દે ડ્રિંક. વોટ વુડ દે ડ્રિંક, તેઓને શું પીવું જોઈએ? તો પહેલાં તો વોટ મૂકી દઈશું ભાઈ. આ પણ મોડેલ ઓક્ઝિલરી છે. કરતા દે છે અને ડ્રિંક એ ક્રિયાપદ છે. વુડ આવ્યું છે. હવે પહેલો નિયમ કર્મને કરતા બનાવો, કર્મ છે જ નહીં તો બીજા નિયમ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકો. તો સૌથી પહેલાં વુડ મૂકીશું અહીંયા. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો તો ભૃતકુદન પહેલાં બી મૂકીશું કારણ કે ટુ બીનું રૂપ એનું એ જ આવ્યું. ડ્રિંક છે તો ડ્રિંકનું ભૃતકુદન ડ્રંક. ચોથા પ્રમાણે બાય મૂક્યું. પાંચમા પ્રમાણે કર્તાને કર્મ તો તેનું કર્યું ધે. ચલો નંબર 16મું વાક્ય આવે ભાઈ. તો વાક્યની અંદર હવે આગળ 3 વાક્યો જે લખ્યા એના આધારે વોટ હેવ યુ રિટર્ન. હવે જુઓ પેલા વાક્યો હતા મોડેલ ઓક્ઝિલરી અથવા વિલવાળા વાક્યો હતા, ભવિષ્યકાળવાળા. અહીંયા જે 16મા નંબરનું વાક્ય લખ્યું જેની અંદર પૂર્ણકાળનો ઉપયોગ કર્યો, હેવ હેઝ કે હેડવાળા વાક્યો આવે તો પેસિવ વોઇસમાં શું કરવાનું છે? બીન મૂકવાનું છે. રાઈટ. ચલો હવે સૌ પ્રથમ તમે જુઓ કે વોટ હેવ યુ રિટર્ન આવું લખેલું છે. આવું આપણે લખેલું છે વોટ હેવ યુ રિટર્ન. તો કર્તા ક્રિયાપદ અને કર્મ શોધીશું. તો પહેલા નંબરે તો વોટ એમનું એમ મૂકીશું. બરાબર. હેવ આવ્યું છે એ તમને ખબર છે કે પૂર્ણકાળ આવ્યો છે. બરાબર. સૌ પ્રથમ આપણે વોટ એમનું એમ મૂકીશું. તો વોટ કરતા શોધીશું તો યુ ક્રિયાપદ રિટર્ન. કર્મ આપ્યું નથી, નો પ્રોબ્લેમ. બરાબર. પહેલો નિયમ કર્મને કરતા બનાવો એટલે કર્મ છે જ નહીં એટલે કરતા બનાવવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. બરાબર. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો તો હેવ આવ્યું. તો હેવનું ક્યારેક હેઝ થઈ શકે. બરાબર. પણ અહીંયા કર્મ કયું છે? તો કર્મ એક વચન જ છે એમ સમજીને હંમેશા એક વચનનું જ ટુ બીનું રૂપ મૂકવાનું. તો હેવનું થશે ભાઈ હેઝ. રાઈટ. પછી ભૃતકુદન મૂકો ત્રીજા નિયમ પ્રમાણે. તો ભૃતકુદન પહેલાં મૂકીશું બિન અને પછી જ ભૃતકુદન આપણે મૂકીશું રિટર્ન. બિન તો વોટ હેઝ બીન ભૃતકુદન આપેલું છે રિટર્ન. ચોથા નિયમ પ્રમાણે બાય અને કર્તાની કર્મ બનાવો યુ. તો વોટ હેઝ બીન રિટર્ન બાય યુ. નંબર 17 વોટ હેઝ સુરેશ drawn. વોટ હેઝ સુરેશ ડ્રોન. સુરેશે શું દોર્યું? તો પહેલા નંબરે આ વોટ તો મૂકી જ દઈશું ભાઈ. ચલો કરતા સુરેશે ડ્રોન એ ક્રિયાપદ છે. બરાબર. પહેલો નિયમ કર્મને કરતા બનાવો, કર્મ છે જ નહીં. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. ટુ બીનું રૂપ હંમેશા એક વચનનું જ મૂકવાનું છે. તો હેજ એ એક વચનનું જ છે. જો હેવ હોય તો હેજ કરવાનું, હેજ હોય તો હેજ રાખવાનું. ત્રીજો નિયમ ભૃતકુદન મૂકો. ડ્રોન એ ભૃતકુદન જ છે પણ એના પહેલાં શું મૂકીશું? બીન ડ્રોન. ચોથા નિયમ પ્રમાણે બાય. પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો તો સુરેશનું સુરેશ. પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. તો વોટ હેઝ બીન ડ્રોન બાય સુરેશ. ચલો આગળ. વોટ હેડ they broken. વોટ હેડ દે બ્રોકન. તેમનાથી શું તોડાયું? તો પહેલા નંબરે બી દેખાય છે કે નહીં? પહેલાં હું ચેક કરી લઉં. ચલો ઓકે દેખાય છે. ચલો તો એ આ વોટ મૂકીશું. ચલો કરતા દે છે, બ્રોકન એ ક્રિયાપદ છે, બ્રોકન આગળ આવશે. પહેલો નિયમ કર્મને કરતા બનાવો, કર્મ છે જ નહીં. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ અહીંયા કયું આપ્યું છે? હેડ. હવે હેડ એક વચનમાં અહીંયા આવવાનું, બહુ વચનમાં આવવાનું. આપણે તો હેડ તો કદી બદલાતો નથી તો હેડ જ આવશે ભાઈ. તો વોટ હેડ. ત્રીજા નિયમ પ્રમાણે ભૃતકુદન મૂકો. પણ ભૃતકુદન પહેલાં બેન પછી ભૃતકુદન બ્રોકન આપેલું છે તે. ચોથા નિયમ પ્રમાણે બાય અને કર્તાને કર્મ બનાવો તો તેનું ધેમ. તો વોટ હેડ બીન બ્રોકન બાય ધેમ. વોટ હેડ બીન બ્રોકન બાય ધેમ. તો આજે આપણે આ વોટવાળા વાક્યો શીખ્યા. આમાં
એમાં સૌ પ્રથમ ડુ ડઝ ને ડીડવાળા વાક્યો શીખ્યા. તેમાં એમ ઇઝ આર ટુ બીના રૂપો અથવા વોઝ વેર, પણ જ્યારે એનો જવાબ બને ત્યારે ડુ ડઝના બદલામાં ઇઝ મૂકતા, ડીડના બદલામાં આર, આપણે ડીડના બદલામાં વોઝ મૂકતા. પછી આપણે આ વાક્યો શીખ્યા વિલ અથવા વુડ, કેન, કુડ, મે, માઇટ વગેરે. જેમાં સહાયકારક ક્રિયાપદ છે તો એના માટે ટુ બીનું રૂપ જે હોય જ મૂકવાનું છે, પણ એમાં વચ્ચે શું આવ્યું? બી. અને હેવ, હેઝ અને હેડવાળા વાક્યો હોય તો પણ બી ના આવશે. આપણે આ બધું શીખેલા છીએ, પણ આ વોટવાળા વાક્યો થોડાક આપણે આજે આ નવા શીખ્યા. હજી એક પ્રકારના વાક્યો શીખવાના છે. ચલો ઝડપથી 1 મિનિટમાં આપણે પૂરું કરીશું. ચલો હવે બરાબર લખાઈ ગયું હશે. બાકી હોય તો હાલ લખવાનું નથી. ખરેખર બીજા રાઉન્ડમાં તમને ટાઈમ આપ્યો છે એ પ્રમાણે લખજો. બરાબર. ચલો હવે આજે જે શીખ્યા છે એના આધારે આપણા હોમવર્કના વાક્યો. બરાબર. દરેકે દરેક વિડીયો ભાઈ મિનિમમ 2 or 3 ટાઈમ્સ સાંભળજો અને સમજજો. પછી જવાબ લખવાની ઉતાવળ કરજો. પહેલું કામ આપણું સાંભળવાનું છે, સમજવાનું છે, અને બીજું કામ છે પછી આપણે લખવાનું છે. બરાબર. જેમ જેમ આગળ હું જો દરેકે દરેક પ્રકારના વાક્યો લઉં છું, તમને એમ થાય કે હા કેટલા બધા વાક્યો લખાયા છે. એક્ટિવ પેસિવમાં ખાલી ગણજો. આ પ્રકરણ પૂરું થઈ જશે ત્યારે ખાલી તમે એનું કેલ્ક્યુલેટર કરજો, ગણતરી કરજો, એટલે ખબર પડશે કેટલા વાક્યો શું તે. બરાબર. એટલે આપણે જે પણ પ્રકરણ ભણીશું, જે પણ વસ્તુ ભણીશું, હું ડિટેલમાં ભણાવીશ તમને, બેઝિકથી મળી અને ટોપ લેવલ સુધી. આજે નહીં, તમારે ગમે ત્યારે ગમે તે ધોરણમાં ગમે તે જગ્યાએ ભણવા જશો, એક્ટિવ પેસિવમાં બધું જ આવી જાય એવું હું ભણાવીશ તમને. કોઈ તકલીફ નહીં પડે. બરાબર. ચલો હવે હોમવર્કના વાક્યો છે ભાઈ. ધીસ ઇઝ હોમવર્ક. એટલે તમે દરેકે દરેક વાક્ય લખ્યા પછી બે લીટી છોડજો. બરાબર. આજે શીખ્યા છીએ તેવું અને આગળનું બધું મિક્સ છે.
ચલો 14 વાક્યો લખ્યા છે ભાઈ. ચલો વિદ્યાર્થીઓ, તો આપણે આ 14 જેટલા વાક્યો તમને હોમવર્કમાં આપેલા છે, બરાબર, જે તમને લખવાનો સમય પણ આપું છું. તો આ બધા જ પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો જે આપણે શીખ્યા છે WH તે આવી ગયા, સાથે સાથે સાદા પ્રશ્નાર્થ પણ આવી ગયા અને વિધાન વાક્ય પણ એકાદું આવ્યું છે, બરાબર. 14 જેટલા વાક્યો આપણે અહીંયા જે બોર્ડની અંદર આપણને સમાય છે, દેખાય છે, બરાબર, એ પ્રમાણે આપણે લખવાના છીએ. રિવિઝન કરતા રહેજો, ટેન્સનું રિવિઝન કરજો, વર્બ ફોર્મનું રિવિઝન કરજો. દરેકે દરેક લેક્ચર ઓછામાં ઓછું 2 થી 3 વાર સાંભળશો તો બહુ જ મજા આવશે. બીજું કોઈ તૈયારી કરવાની જરૂર નહીં પડે. એટલે ખાસ દરેકને ખાસ નમ્ર સૂચના, નમ્ર વિનંતી કે દરેકે દરેક લેક્ચર 2 થી 3 વાર સાંભળજો, બરાબર. બહુ જબરજસ્ત ટેકનોલોજી છે આ, એનો સદુપયોગ કરજો. જો ઓફલાઈન હોય તો તમને એક વખત ભણાવી પછી પતી ગયું, પછી એ ભણવા મળે નહીં. અને આ તો તમે વારંવાર 1000 વાર જોવું હોય તો પણ તમે જોઈ શકો. એટલે જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી જોવાનું, પણ મિનિમમ દરેક હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીઓને 2 થી 3 વાર તો જોવાનું ફરજિયાત છે, બરાબર. આટલું પૂરું કરી એનું હોમવર્ક તમારે જાતે લખવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર પાછા ફરીથી હજી એક પોઈન્ટ આમાં બાકી છે WHમાં હું, તો એના સાથે આપણે ફરીથી મળીશું, ફરીથી શીખીશું, ફરીથી સમજીશું. પહેલાં હોમવર્કના વાક્યો સોલ્વ કરીશું, પણ ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો. ટેક કેર એવરીબડી. થેન્ક યુ વેરી મચ. હેવ અ હેપી એન્ડ સેફ ડે. ટેક કેર. ગુડ બાય.